બ્રહ્માનંદાત સમુદ્રત્ય ભજનાનંદ યોજને લીલાયા યુજ્યતે સમ્યક સાતુર્યે વિનિરૂપ્યતે. શ્રી આચાર્ય ચરણ રાસલીલાને ફલ પ્રકરણ એવું નામ આપે છે. સંપૂર્ણ શ્રીમદ ભાગવત ઉત્તમ, એમાં પણ દશમ સ્કંદ એ શ્રી ઠાકોરજીનું હૃદય કમલ એ વધારે ઉત્તમ, અને એમાં પણ કોઈ ફલ જાણવા જેવું હોય તો એ રાસ પંચાધ્યાયી છે. રાસનો સંબંધ રસની સાથે, આનંદની સાથે. ત્રણ પ્રકારના આનંદનું વર્ણન કરવામાં આવ્યું છે. ઉપનિષદ ખૂબ જ સરસ રીતે આનંદ શબ્દ સમજાવે છે. જે વ્યક્તિનું જેટલું સામર્થ્ય એ પ્રમાણે એના મનના આનંદનું નિરૂપણ. સામાન્યમાં સામાન્ય વ્યક્તિનો આનંદ એના પદ પ્રમાણે, અને વ્યક્તિ જેટલો સામર્થ્યવાન વધારે હોય એનો આનંદ એના પદ પ્રમાણે. ત્રણ પ્રકારના આનંદ. પહેલો આનંદ છે વિષય આનંદ. ખૂબ જ નિમ્ન સ્તરનો આનંદ છે. કોઈ પણ વસ્તુમાં આપણે આકર્ષિત થયા, બજારમાંથી જતા હોઈએ, ઠંડીની ઋતુ હોય, કોઈ દુકાનમાં આપણે ગયા હોઈએ, એક શાલ આપણને ગમે, દુકાનદારની પાસેથી શાલ લઈને આવીએ, ઓઢીએ એને. વસ્તુ સારી હોય, ઠંડીથી રક્ષણ કરે આપણું, આપણને આનંદ આવે. પણ ઋતુ બદલાય, ગરમીની ઋતુ આવે, કોઈ આપણને કહે કે કેમ નવી શાલ ખરીદી હતી, બહુ સરસ હતી, ગરમીમાં ઓઢોને આવે. આપણે એને હાથ લગાડીશું તો પણ સહન નહીં થાય. આ વસ્તુનો આનંદ છે, ક્ષણિક છે. શાલ તો એક દ્રષ્ટાંત છે. જેટલા જેટલા પણ સાધનો છે એ દરેક સાધનની આ જ પરિસ્થિતિ છે. આપણે સાધનમાંથી આનંદ શોધીએ છીએ, પણ એ સાધનનો આનંદ એ પૂર્ણ નથી. થોડોક સમય થશે એટલે ધીરે ધીરે કરીને આનંદ ઓછો થવા લાગશે. એનાથી આગળ બ્રહ્માનંદ. ઋષિમુનિઓ હજારોના હજારો વર્ષ સુધી તપસ્યા કરે, સમાધિ લગાવી પ્રભુને મેળવવાને માટે તપસ્યા કરે, ત્યારે સમાધિમાં જે આનંદની અનુભૂતિ થાય, આવો જે આનંદ છે આ બ્રહ્માનંદ. શ્રી આચાર્ય ચરણ આપણને આનાથી પણ જરાક ઉપર લઈ જાય છે. અને શબ્દ મળે છે ભજનાનંદ. સાક્ષાત પ્રભુનો કૃપા પ્રસાદ, સ્વરૂપાત્મક સ્વરૂપ, એમાંથી જે આનંદ મળશે એ આનંદ અક્ષય છે. અને ધીરે ધીરે કરી અને આનંદ એમાં અભિવૃદ્ધિ થઈ જ રાખશે. ભગવત કૃપા એના પ્રસાદ તરીકે પ્રાપ્ત થયેલો આનંદ. આવને છે ભગવાનના સ્વરૂપમાંથી આ આનંદ આપણે અનુભવી શકીએ. ભગવાન સ્વયં આનંદમય, રસમય છે. પૂર્ણ આનંદ અગર આપણને ક્યાંકથી પણ પ્રાપ્ત થશે તો એ ભગવાનના સ્વરૂપમાંથી પ્રાપ્ત થશે. અને આ સ્થાન પ્રેમપુરી આશ્રમનું નિરંતર સત્રો અહીંયા આગળ ચાલે જ રાખે છે.
બહુ નાનપણથી ઠાકોરજીની કૃપાથી અહીંયા આવવાનું થાય છે. કોઈક ને કોઈક વક્તા એમની વાણી પવિત્ર થતી હોય. શ્રી ઠાકોરજીની કૃપાથી છેલ્લા ઘણા વર્ષોથી શ્રી ચિમનભાઈ અને માલિનીબેન ઘણા બધા સત્રોનું અહીંયા આગળ આયોજન થાય, એમાં આખી જ ભૂમિકા અગર ભજવવાની હોય તો આ બંને ભગવદીય વૈષ્ણવ ભજવી રહ્યા છે. આનંદની વાત નીકળી અને શ્રી ઠાકોરજીએ આ બંને ભગવદીય જીવ આજે કથામાં આવ્યા એનો આનંદ છે. પુષ્ટિમાં તો કોઈકની કાનીથી કામ થાય, ભગવાનનું સ્વરૂપ આનંદમય, સાથે સાથે બીજો શબ્દ છે રસ. રસતે આસ્વાદ્યતે ઇતિ રસાહ. જેનો આસ્વાદ લઈ શકાય એનું નામ રસ છે. ઉપનિષદ એવું પ્રમાણ આપે છે, રસમ હેવાયમ લબ્ધ્વા નંદી ભવતી. એ રસને અનુભવવો હોય તો જે અનુભવે એનામાં પૂર્ણ રીતનો આનંદ આવે. એટલે આપણે રસ કહીએ, આનંદ કહીએ, આ બંને શબ્દ સમાનાર્થી છે. હવે એનાથી પણ આગળ વિચાર કરીએ, આનંદ એટલે શું, રસ એટલે શું, તો ત્રીજો શબ્દ મળશે રસો વૈસહ. 4 અક્ષરમાં ભગવાનનું સ્વરૂપ સમજાવ્યું. ભગવાન કેવા છે? ભગવાન રસ સ્વરૂપ છે, ભગવાન આનંદ સ્વરૂપ છે. રસ કહીએ, આનંદ કહીએ તો એક જ શબ્દ નજરની સામે આવે, એનું નામ છે શ્રી કૃષ્ણનું સ્વરૂપ. જે શ્રી કૃષ્ણની આપણે નિત્ય આપણે ત્યાં સેવા કરીએ છીએ, આનંદ અગર ક્યાંક રહેલો છે તો કેવળ અને કેવળ નિજ સેવ્ય શ્રી ઠાકોરજી છે એ સ્વરૂપમાં રહેલો છે. ક્યારેય પણ ભૂલે ચૂકે એવો વિચાર ન કરશો કે મારે ત્યાં સેવામાં કોઈ સ્વરૂપ છે, કોઈ મૂર્તિ છે કે કોઈ ચિત્રજી છે. સાક્ષાત શ્રી ઠાકોરજીનું સ્વરૂપ ત્યાં આગળ બિરાજમાન છે. શ્રી ગોપીનાથજી પ્રભુચરણ તો ત્યાં સુધી આજ્ઞા કરે છે, મર્યાદામાં ખંડિત મૂર્તિનું પૂજન ન થાય, પણ પુષ્ટિમાં કદાચ સેવ્ય સ્વરૂપ કંઈક ખંડિત થયું હોય તો શ્રી ગોપીનાથ પ્રભુચરણ એવી આજ્ઞા કરે છે, વ્યંગાંગીમપી સેવેત યદિ ભાવો ન બાધતે. કે જો પોતાનો ભાવ દ્રઢ હોય અને સ્વરૂપમાં કંઈક ખંડન થયું હોય, પણ જો સેવકનો સેવ્યમાં ભાવ દ્રઢ હોય તો સેવા કરવામાં કંઈ વાંધો નથી. એટલે ઘરે બિરાજમાન શ્રી ઠાકોરજી રસ સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે. આપણે આનંદને બહાર શોધીએ છીએ, પણ એ આનંદ તો વિષયરૂપી આનંદ, જેને આપણે ગુજરાતી ભાષામાં મજા કહીએ છીએ, એના અર્થઘટનમાં લઈ શકાય. આપણી વાત તો બાજુ પર મૂકીએ. વિદેશીઓએ કોઈ પણ પ્રકારની સમૃદ્ધિ મેળવવાની બાકી ન રાખી, પણ મનમાં તૃપ્તિ ન થઈ, ત્યારે એમણે પણ ધોતી બંડીને ધારણ કરવા પડ્યા, મસ્તક ઉપર ચોટલી રાખવી પડી, કંઠમાં તુલસી કાષ્ટની માલા ધારણ કરવી પડી, અને હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ હરે હરે આ બોલવું પડ્યું.